નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આપી માહિતી. શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શી મતદાન થાય તે માટે તંત્રની તડામાર તૈયારીઓ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રિચી ગેંગનો કર્યો પર્દાફાશ. કાર નીચે ઓઇલ ઢોળી બોનેટમાં ચાળા કરી કારમાંથી મોંઘો દાટ સામાન નીકળતા હતા ચોરી. પોલીસે એક સગીર સહિત 2 આરોપીની કરી ધરપકડ. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચામડી દજાડતી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવા તંત્રની અપીલ. દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ હીટવેવની આગાહીને પગલે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો. ડોક્ટર અને નર્સને પણ અપાઈ વિશેષ તાલીમ. અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. માતાએ નરાધમને રંગે હાથ ઝડપ્યો. લોકોએ મેથી પાક ચખાડ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર સંપૂર્ણ તૈયાર છે. સુરત ખાતે જિલ્લા કલેક્ટર સૌરભ પારગી અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં મતદાનને લઈ કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં કુલ 483 ઉમેદવારો મેદાનમાં છે. તે જ રીતે સુરત જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 88 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 204 બેઠકો માટે 513 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 4 નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાવાની છે. સુરત તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હાલની ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક મતદાન કેન્દ્ર પર શેડ અથવા મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મેડિકલ ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર સૌરભ પારગી દ્વારા જણાવાયું છે. જેમ કે આપ બધા સુવિધિત છો કે સુરત મહાનગરપાલિકા આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ. એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30 માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે. નગરપાલિકા એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે. જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે. આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે. સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે. જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે. દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે, મતદાન મથક છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે. એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં છાયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100 થી ઉપર મંડપમાં આપણે છાયડાની વ્યવસ્થા કરી છે. સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે. એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે. ઈવીએમ ની વાત કરીએ તો BU CU માં સુરત મહાનગરપાલિકામાં 6020 BU
અને 3070 CU આપણે ઉપયોગમાં લેવાના છે. નગરપાલિકામાં 136 BU અને 129 CU યુઝ થવાના છે અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 BU અને 2750 CU એટલે આ રિઝર્વ સાથેનો જે છે એ નંબર છે. તાલુકા પંચાયતમાં 1912 BU 1912 CU આપણે યુઝ કરવાના છીએ. મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથકના દિવસે કાર્યમાં રહેશે. આપણે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટીની વાત કરીએ, ધારો કે સેપની વાત કરીએ તો આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે. એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર તે બધું કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એટલે દરેક સમાજના જે વર્ગ છે એમને આવરી લઈને વોટર્સ અવેરનેસના પ્રોગ્રામ્સ અમે કર્યું છે. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો જે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા લોકો છે જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એમાં ટોટલ જિલ્લામાં 2,793 જેટલા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે અને એની સામે 2327 લોકોના જે વોટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે. એક પ્રકારે જે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે એ નિર્દિષ્ટ કર્યા છે અને RO વાઇઝ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર થવાનું છે અને એના પછી જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે, કાઉન્ટિંગ સેન્ટર્સ પણ મહાનગરપાલિકામાં SS ગાંધી કોલેજમાં આપણે રાખ્યું છે, જે કાઉન્ટિંગ 28 એપ્રિલના રોજે સવારે 9 કલાકથી યોજાશે. નગરપાલિકા જે અલગ અલગ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ સેન્ટર્સ આયોજન કર્યું છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તાલુકા હેડક્વાર્ટર્સ ઉપર આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે ROs છે, નગરપાલિકામાં 4 RO, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કરી છે. એટલે આ તરીકે આજે સાંજે 6 વાગ્યાથી જે ઇલેક્શનનું જે પ્રચાર પ્રસાર છે એ પણ બંધ થઈ ગયું છે અને લો એન્ડ ઓર્ડર રિલેટેડ બધી જ જે વ્યવસ્થાઓ છે એ કોર્પોરેશન વિસ્તારમાં ઓનરેબલ CP સર તરફથી અને રૂરલ વિસ્તારમાં SP સાહેબ તરફથી કરી લેવામાં આવેલ છે. તો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તાઓ, પાર્કિંગ પ્લોટ તેમજ સોસાયટીઓ બહાર પાર્ક કરેલી કારને નિશાન બનાવી ચોરીના બનાવોમાં વધારો નોંધાયો હતો. આ ગેંગ ખાસ કરીને કારના કાચ તોડી અને બોનેટ નીચે ઓઇલ નાખીને વાહન માલિકનું ધ્યાન ભટકાવતી હતી. આ દરમિયાન વાહનમાં રહેલી કિંમતી વસ્તુઓ ચોરી કરી ગેંગ ફરાર થઈ જતી હતી, જેના કારણે શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. 4-વ્હીલર ગાડીઓના કાચ તોડી અને ચતુરાઈપૂર્વક ચોરી કરતા ત્રીજી ગેંગના સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ બનાવને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની આર્મ સ્ક્વોડને ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પનાસ વિસ્તારમાં સર્વિસ રોડ પર ચોરીના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી શિવા ઉર્ફે પુષ્પા ગાયકવાડ, જે મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે, તે ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો. તેની સાથે એક કિશોર પણ કાયદાની ઝપેટમાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને લગભગ 2,90,000 રૂપિયા રોકડ સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે ચોરીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ સુરત શહેરના ખટોદરા, અડાજણ, કામરેજ તેમજ નવસારી વિસ્તારોમાં થયેલા 4 અનસોલ્વ ગુનાઓમાં સંડોવાયેલ છે. એટલું જ નહીં, આરોપી અમદાવાદમાં પણ અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં થોડા ટાઈમથી ગાડીના કાચ તોડી અને ગાડીની આગળ ઓઇલ નાખી અને ગાડીમાંથી
બેગ પડી હોય એમાંથી પૈસાની ઉઠાંતરી, ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉઠાંતરી કરતી ગેંગ કાર્યરત થયેલી, જે કાર્યરત થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો, અલગ અલગ ટીમો આ ગુના ડિટેક્ટ કરવામાં લાગેલી હતી. એ દરમિયાન આર્મ્સ સ્ક્વોડના પીએસઆઈ ધનગઢ અને પીઆઈ ગઢવી સાહેબની ટીમને એવી બાતમી મળી કે આ ગેંગ સક્રિય થઈ છે. તો એ ગેંગને બાતમીના આધારે બનાસ નહેર રોડ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ. ઝડપી પાડી એમની પાસેથી રોકડા રૂપિયા 2,90,000 તથા 14,000ના મોબાઈલ એમ કરી 2,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ગુનામાં 2 આરોપીઓ છે. એક શિવા હનુમંતે ગાયકવાડ, જે મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, અને બીજો બાળકિશોર છે, કાયદાના સંઘર્ષમાં, જેથી એનું નામ નહીં લઈ શકાય. આ ગેંગના અગાઉ અત્યારે જે પકડાય છે એમાં ખટોદરા, અડાજણ અને કામરેજ પોલીસ સ્ટેશન તથા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને જે શિવો આરોપી છે એ શિવાના વિરુદ્ધમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ 3 ગુનાઓમાં એ વોન્ટેડ છે. આ લોકોની એમો એવી છે કે ખુલ્લા પ્લોટ પડ્યા હોય, પાર્કિંગમાં ગાડીઓ પડી હોય, અથવા રોડ ઉપર પોશ એરિયામાં રોડ ઉપર ગાડી પડી હોય અને એમાં કોઈ બેગ કે એવું દેખાય તો એ ગાડીનો કાચ તોડીને એમાંથી લઈ જાય છે. જો એ જગ્યાએ મેળ ના પડે તો ગાડી ચાલતી જતી હોય એમાં ઓઇલ ઢોળાયું છે આગળ એવું કહી અને જ્યારે માણસ ઓઇલ જોવા માટે નીચે ઉતરે તો બોનેટ ખોલે એટલે પાછળનો ભાગ દેખાય નહીં એટલે કાચ તોડી અંદરથી બેગ લઈ અને રવાના થઈ જાય છે. આ લોકોએ અત્યારે 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા, ખટોદરા, અડાજણ, કામરેજ અને નવસારી ગ્રામ્ય 4 ગુનાઓ અત્યારે ડિટેક્ટ થયેલા છે. અને અગાઉ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના 3 ગુનાઓમાં શિવા વોન્ટેડ છે. પોલીસે મુદ્દામાલ અત્યારે 2,90,000નો મુદ્દામાલ ટોટલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચોરી કરતી હતી અને ખાસ કરીને પાર્ક કરેલી કારોને ટાર્ગેટ બનાવતી હતી. આરોપીઓની ધરપકડથી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળમાં પણ તજવીજ હાથ ધરી છે. તો દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતો હોવાથી વહેલી સવારથી જ આકરી ગરમી અનુભવાઈ રહી છે. બપોર થતાં ચામડી દજાડતી ગરમી અનુભવાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ગુરુવારે સુરતમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાન વિભાગે 24 અને 25મી એપ્રિલના રોજ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જવાની આગાહી વ્યક્ત કરી હતી. આ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 57% અને સાંજે 23% રહ્યું હતું. નવસારી જિલ્લાની વાત કરીએ તો મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીંયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77% નોંધાયું હતું, જે સાંજના સમયે ઘટીને સીધું જ 34% પર પહોંચી ગયું હતું. ડાંગમાં પણ ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. તેથી બાળકો અને વૃદ્ધોએ બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ બપોરના સમયે બહાર નીકળતી વેળાએ હાથ પગ અને માથું પણ ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરીને નીકળવા માટે અપીલ કરાઈ છે. આ સાથે જ દિવસમાં અવારનવાર પાણીની સાથે છાશ સહિતના પીણા પણ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી કરીને લૂથી બચી શકાય. દક્ષિણ ગુજરાતમાં હાલ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આજે સવારથી જ ગરમી અગનગોળા વરસાવી રહી છે. શહેરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક પણ ઓછું દેખાઈ રહ્યું છે. સવારથી જ આકરી ગરમી લોકો અનુભવી રહ્યા છે, ત્યારે બપોર થતાં જ ચામડી દજાડતી ગરમી અનુભવતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીને કારણે રસ્તાઓ જે છે તે ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આજનો તાપમાન જોવા જઈએ તો 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, ત્યારે 40 ડિગ્રીને પાર થવાના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રોડ રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે. ત્યારે વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ જે છે તે 57% છે અને સાંજે 23% જેટલું રહી શકે છે. ત્યારે આપણે વાત કરીશું આ રસ્તા વિશે, તો ત્યારે જોવાનું એ છે કે જે વૃદ્ધો છે અને જે બાળકો છે તેઓને ઘરમાંથી ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. અને જો તમે ઘરમાંથી બહાર નીકળો એટલે મોઢું ઢાંકીને નીકળો અને જેમ બને તેમ પ્રવાહી પીવાનું રાખો, જેમ કે છાશ છે, ઠંડુ છે, એ બધું પીવાની અપીલ કરવામાં આવી રહી છે, જેનાથી કરીને લોકો લૂથી બચી શકે.
કેમેરામેન રવિ વેંડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને હીટ વેવની આગાહી કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસથી જ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે, ત્યારે આગામી થોડા દિવસોમાં પ્રકોપ વધવાની શક્યતાઓ છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં ખાસ 10 બેડનો હીટ વેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલે તૈયારીના ભાગરૂપે કિડની હોસ્પિટલની બિલ્ડિંગના ચોથા માળે હીટવેવ માટેનો 10 બેડનો અલાયદો વોર્ડ કાર્યરત કર્યો છે. આ વોર્ડમાં કુલિંગ સુવિધા, ઓપીડી, ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હીટવેવના દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલના ભીડભાડવાળા વિસ્તારોમાં 15થી વધુ નવા એર કુલરો પણ મૂકવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી આપવામાં આવી છે, જેને આગમચેતીના પગલા રૂપે સિવિલ હોસ્પિટલ ખાતે એક 10 બેડનો હીટવેવ માટેનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી હીટવેવની શક્યતા વધુ રહે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જરૂરી કામ હોય તો માથા પર ટોપી, છત્રી અથવા ભીનું કપડું રાખવું. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે પાણી, છાશ, લીંબુ શરબત, નાળિયેર પાણી અને ઓઆરએસનો મહત્તમ ઉપયોગ કરવો. તેમજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ડિહાઇડ્રેશન કે અશક્તિ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો. હાલમાં હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટવેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટવેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટવેવની શક્યતા વધારે હોય છે. અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે. અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કે એવા પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય. તદુપરાંત ઓઆરએસ પણ રાખી શકાય. હોસ્પિટલમાં પણ એ રીતે ઓઆરએસને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય. અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે. તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય.
હીટવેવ અથવા સનસ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીઓની તાત્કાલિક અને અસરકારક સારવાર થઈ શકે તે માટે હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. ડોક્ટરો દ્વારા બપોરે 12 થી 4 વાગ્યા સુધીના સમયને અત્યંત જોખમી ગણાવીને નો ગો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ રહે છે. તો સુરત શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમયસર માતા પહોંચતા નરાધમ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને મેથી પાક આપ્યો હતો. સારોલી પોલીસે આરોપી મોહમ્મદ જાબીર મોહમ્મદ હસામુદ્દીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ સારોલી વિસ્તારમાં નેચર વેલી હોમ્સ પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર રહે છે. બપોરે પરિવાર નીચે ખાતામાં કામમાં વ્યસ્ત હતો. આ દરમિયાન 3 વર્ષની બાળકી ઉપરના રૂમમાં એકલી હતી. માતા પતિને બોલાવવા નીચે ગઈ હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા નરાધમે તકનો લાભ લીધો હતો અને બાળકી બાથરૂમ કરવા ગઈ ત્યારે બિહારના વતની એવા મોઝબ્બીર મોહમ્મદ હસામુદ્દીન તક જોઈને અગાસી પર ચડી ગયો હતો. નરાધમ બાળકીની પાછળ બાથરૂમમાં ઘૂસી ગયો અને તેના કપડાં કાઢીને ગુપ્ત ભાગો સાથે અડપલા કર્યા હતા. બાળકી કંઈ સમજે તે પહેલાં જ તેણે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતા તુરંત જ ઉપર આવી પહોંચતા બાથરૂમમાં દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાની બૂમાબૂમથી લોકો દોડી આવ્યા હતા અને મોઝબ્બીરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને મેથીપાક ચખાડીને સારોલી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરપ્રાંતીય કામદારો દ્વારા બાળકીઓને નિશાન બનાવવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ અને ભય ફેલાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક નજીક ખાનગી ફેક્ટરીમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પાંડેસરાના પ્રમુખ પાર્ક નજીક આવેલી એક ખાનગી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાના બચાવ માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટેના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ આગ શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ સામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે ફાયરની ટીમને આગ બુઝાવવા ભારે મહેનત કરવી પડી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં જમીન મિલકત સાથે જોડાયેલી મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ફરિયાદીના પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં જમીનના વધતા ભાવોને કારણે છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. એવા જ એક બનાવમાં આરોપીઓએ ફરિયાદીના નામે રહેલા 5 પ્લોટ હડપ કરવાની યોજના બનાવી હતી. ફરિયાદી મોહમ્મદ નઝીર અબ્દુલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર આરોપીઓ મોહસિન કાદિર મિયા પઠાણ અને અયુબભાઈ સામિયા મલેકે બોગસ સોદા ચિઠ્ઠી બનાવી તેમાં ફરિયાદી તથા અન્ય સાયદોની ખોટી સહીઓ કરી હતી. આ બનાવમાં આરોપીઓએ ચતુરાઈપૂર્વક ફરિયાદીના પરિવારજનોના આધાર કાર્ડના ફોટા મેળવી તેના આધારે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, ખોટી જાહેર નોટિસ આપીને પ્લોટને અન્ય લોકોને વેચવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આર્થિક ગુના નિવારણ શાખાએ ટેકનિકલ અને માનવીય માહિતીના આધારે આરોપી મોહસિન પઠાણને ઝડપી પાડ્યો છે. સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી. ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં
આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ. ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતા આ બાબતે ગુનો નોંધી FIR નોંધવામાં આવેલ છે. હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે. તપાસ ચાલુ છે. જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમ્મસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમ્મસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે. આરોપી કોઈ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ? તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય આરોપીની શોધખોળ તેમજ વધુ તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરી હતી અને વધુ લોકો સાથે પણ આવી જ છેતરપિંડી થઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈ પોલીસે વધુ તપાસ તેજ કરી છે. તો સુરત શહેરમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે લાંબા સમયથી ફરાર રહેલો આરોપી મોહમ્મદ ઝકરિયા અતાઉલ્લા ખાન રાંદેરના લાલબાગ કબૂતરખાના વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પર પહોંચીને આરોપીને ઘેરી પાડ્યો હતો. પકડાયેલા આરોપી છેલ્લા 6 વર્ષથી ફરાર હતો અને વિદેશમાં ખાસ કરીને સાઉથ આફ્રિકા સુધી છુપાઈને રહેતો હતો. આરોપી વિરુદ્ધ અગાઉથી જ વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા અને તેની ધરપકડ માટે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપી સામે ઘરેલું હિંસા અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઓપરેશન રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ગુપ્ત બાતમી અને ટેકનિકલ ઇનપુટના આધારે સફળ બનાવવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલી આ કામગીરી આગામી દિવસોમાં વધુ તેજ બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળા સાથે થયેલી ગંભીર જાતીય સતામણીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 3 મહિનાથી ફરાર રહેલા આરોપીને કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીર બાળા સાથે આરોપી જયેશ દિલીપભાઈ પાટીલ દ્વારા છરી બતાવીને ધમકી આપીને જાતીય સતામણી કરવામાં આવી હતી. આ મામલે તારીખ 16 જાન્યુઆરી 2026ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આરોપી સતત ફરાર હતો, જેને પકડવા માટે પોલીસ દ્વારા સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પણ એક અન્ય ગુનામાં સંડોવાયેલો છે, જેમાં તેણે મહેસૂલી અધિકારી પર હુમલો કર્યો હતો. આ કેસમાં પણ તે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. અંતે કાપોદ્રા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી માટે તેને સંબંધિત સેલને સોંપવામાં આવ્યો છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.